વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, જે ચહેરાથી સાંસદો ચૂંટાઈ આવે છે, જે ચહેરાથી ધારાસભ્યો ચૂંટાઈ આવે છે, જે ચહેરાથી કોર્પોરેટરો, નગરપાલિકાના નગર પ્રમુખો જે પણ ચૂંટાઈ આવે છે તે એક જ ચહેરો, અને ચહેરો એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો ચહેરો. જે ધારાસભ્યો, જે સાંસદો પોતાના મત વિસ્તારમાંથી જેટલા મતોથી જીતે છે ને, કદાચ એટલા જ સદસ્યો બનાવે ને, તો ઘણી એવો ફાયદો આ સદસ્યતા અભિયાનના આ લોકોને જે ટાર્ગેટ આપવામાં આવ્યું છે એમાં થાય. કમનસીબી એ છે કે એક અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને એ વિડીયો છે વિસનગરનો. મિત્રો, અમારી પાસે માહિતી આવી છે, અમારી પાસે એ વિડીયો પણ આવી ગયો છે. વિસનગર સિવિલ હોસ્પિટલનો એક વિડીયો છે, જેમાં હાલ અત્યારે ભાજપ જે સદસ્યતા અભિયાન ચાલુ કર્યું છે ને, એ બાબતે ઓટીપી માંગી રહી છે એક દર્દી પાસે. સાંભળો, ધ્યાનથી સાંભળવા જેવું છે. ઓટીપી માંગી રહી છે દર્દી પાસે. ઓટીપી આપો પછી તમને ઇન્જેક્શન આપીશું. આ સિવિલ હોસ્પિટલમાં આ પ્રમાણે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ભાજપનું. ઇન્જેક્શનનું લેવા એટલે તમે રાત તે જ કીધો ને, એ આવું બોલવાનું નહીં. બીજું પણ કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો? એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો. ઇન્જેક્શન હોય તો આ રૂમમાં 4 નંબરમાં એ રૂમમાં જ હતો. તમે દરવાજામાં જ મળ્યા, બરોબર? ઇન્જેક્શન લેવા અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા, મેં કીધું હા. એટલે તમે કીધું મને ઓટીપી આપો, બરોબર? એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું, કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પડે ભાઈ ઓટીપી હું આ બાબતનો લઉં, તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય. હા, કઈ રીતે ભૂલથી? પણ આ ના ચાલે. મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળ ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં દર્દીઓ સાથે. હા સાહેબ બોલો, તમારે શું કહેવું છે? બરોબર, આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર, તો કોણ જવાબદાર? તમે આરે એમો છો, કાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર? ભૂલ થઈ એમ ના ચાલે ને. તમે ઓટીપી કઈ રીતે માગી શકો છો કોઈની જોડે? અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો. તમે માગ્યો ને ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા તો ઓટીપી આપો મને. તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ. તમે જવાબ આપો, બરાબર? કે આપણે મારી જોડે રજૂઆત કરી, બરોબર? હોસ્પિટલમાં પ્રવૃત્તિ ના જોઈએ, દર્દી આપણે બધા માટે સરખા છે. 2 મિનિટ ઉભો રહો ને, 1 મિનિટ મેડમ.